નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે યુએઈમાં નમો નમો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબી પહોંચ્યા છે અને અબુધાબીમાં તેમની અને ખાસ કરીને યુએઈમાં તેમની આ છઠ્ઠી મુલાકાત છે અને આ મુલાકાત પણ એટલી જ મહત્વપૂર્ણ છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબી પહોંચ્યા ત્યારે તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અબુધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું। યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું અને મિત્રતા એવી જ દેખાઈ જેવી થોડા જ સમય પહેલા જ્યારે ભારતમાં યુએઈના રાષ્ટ્રપતિ આવ્યા હતા અને કંઈક આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। એ જ દ્રશ્યો, એ જ સ્વાગત, એ જ મિત્રતા યુએઈમાં પણ દેખાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પહેલા 5 વખત યુએઈ પ્રવાસ કરી ચૂક્યા છે અને ભારત અને યુએઈની જે મિત્રતા છે તે વધુ ને વધુ મજબૂત બનતી રહી છે। ત્યારે આહલાન મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે। પીએમ મોદીએ શાનદાર સ્વાગત બદલ બધાનો જ આભાર વ્યક્ત કર્યો હતો। એટલું જ નહીં, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચે છે ત્યાં હાજર ભારતીય જનતા, ભારતીય નાગરિકોનો ઉત્સાહ પણ એટલો જ બમણો જોવા મળતો હોય છે। અને જે રીતે જ્યારે યુએઈના રાષ્ટ્રાધ્યક્ષ ભારત આવે કે ભારતના રાષ્ટ્રાધ્યક્ષ વડાપ્રધાન યુએઈ જાય છે ત્યારે ઘણા બધા એમઓયુઝ પણ થતા હોય છે। વેપારને લઈને પણ ઘણી બધી સમજૂતીઓ થતી હોય છે જે આ મિત્રતાને વધુ ને વધુ મજબૂત જ બનાવે છે। અને આ વખતે યુએઈના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીએ દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી। પીએમ મોદીએ કહ્યું હતું કે હું મારા જ ઘરે આવ્યો હોય તેવી લાગણી છે, કારણ કે યુએઈ એક એવો રાષ્ટ્ર છે કે જ્યાં વડાપ્રધાનને એ દેશનો સર્વોચ્ચ સન્માન આપતો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો। મને 7 વખત યુએઈમાં આવવાનો અવસર મળ્યો હોવાની વાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવીને કરી હતી। ભારત અને યુએઈ વચ્ચે દરેક ક્ષેત્રમાં ભાગીદારી વધી હોવાની વાત તેમણે કરી। આ સાથે જ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં યુએઈ ભાગીદાર બન્યો હતો અને તેના દ્રશ્યો પણ આપણે ગુજરાતમાં અમદાવાદમાં જોયા હતા। કઈ રીતે યુએઈના રાષ્ટ્રાધ્યક્ષ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ભવ્ય રોડ શો અમદાવાદના એ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો અને કઈ રીતે તેને ગાંધીનગર સુધી લઈ જવામાં આવ્યા હતા। યુએઈના સહયોગથી બીએપીએસનું જે ભવ્યાતિ ભવ્ય હિન્દુ મંદિર યુએઈમાં સૌથી પહેલું અને સૌથી મોટું હિન્દુ મંદિર બન્યું છે, તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બીએપીએસના મંદિર માટે યુએઈનો સહકાર વખાણવા લાયક છે। વડાપ્રધાન અને યુએઈના રાષ્ટ્રપતિ સાથે જ્યારે દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું તેના ઉપર નજર કરીએ। हमारे संबंधों की गहनता ऐसी है, पिछले 7 महीने में हम 5 बार मिले हैं। ये शायद बहुत रेयर होता है। मुझे भी यहाँ 7 बार आने का अवसर मिला है। यानी ये हमारी निकटता है और हर क्षेत्र में हम लोग जिस प्रकार से आगे बढ़े हैं और आज भारत और यूएई के बीच में हर क्षेत्र में एक साझी भागीदारी हो रही है। आज भी हम कई महत्वपूर्ण फैसले करने जा रहे हैं। हम यूपीआई मेरा और हमारा जीवन कार्ड, इन दोनों का एक प्रकार से एक नया युग शुरू हो रहा है फिनटेक का, और ये भी अपने आप में बहुत बड़ा अनुभव है। उसी प्रकार से मैं आपका हृदय से आभार व्यक्त करना चाहूँगा कि आप समय निकाल करके मेरा निमंत्रण स्वीकार करके मेरे होम स्टेट आए। वाइब्रेंट गुजरात समिट को आपने एक नई ऊंचाई दी और उसके कारण उसका गौरव भी बढ़ा है, विश्व में उस इवेंट की भी प्रतिष्ठा बढ़ी है। तो आपका आना और आपने वहां जो उद्बोधन किया वो आज भी हमारे देश के लोगों के लिए बड़ा प्रेरक है, उत्साहवर्धक है। मैं इसके लिए भी आपका आभारी हूं। आपकी भारत के प्रति जो लगाव है और आपकी यूएई के उज्जवल भविष्य के लिए जो विजन है, उसका एक उदाहरण मैं देख रहा हूं। यहाँ बीएपीएस का मंदिर बनना आपके सहयोग के बिना ये संभव ही नहीं था और मेरी पहली मुलाकात थी। मैंने सिंपली आपको रिक्वेस्ट की कि जरा आप देख लीजिए और पलक झपकते ही आपने उसका निर्णय करके मुझे बता दिया कि आप बस जगह पर ऐसे उंगली रख दीजिए, आपको जगह मिल जाएगी। शायद इतना विश्वास, इतना प्यार अपने आप में एक बहुत ही अनोखे संबंधों की ये शक्ति को दर्शाता है।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સંયુક્ત અરબ અમીરાતના 2 દિવસના પ્રવાસે છે, યુએઈના અબુધાબી પહોંચતા જ તેમનું યુએઈના રાષ્ટ્રપતિએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેના જ અલગ અલગ દ્રશ્યો છે. જે રીતે ઉષ્માભર્યું સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યુએઈના રાષ્ટ્રપતિએ કર્યું, એટલું જ ઉષ્માભર્યું સ્વાગત ભારતીયો દ્વારા પણ કરવામાં આવ્યું, કારણ કે ભારતીયોમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળતો હતો વડાપ્રધાનને ત્યાં જોવાનું. પણ દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી, જેમાં આપણે થોડી વાર પહેલા જ વડાપ્રધાને જે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પોતાની વાતો કહી. ગાર્ડ ઓફ ઓનર વડાપ્રધાનને આપવામાં આવ્યું હતું. આ ગાર્ડ ઓફ ઓનર ન માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિગત છે, પરંતુ આપણા દેશનું ગાર્ડ ઓફ ઓનર છે, કારણ કે આપણા દેશને રિપ્રેઝેન્ટ કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. યુએઈમાં પણ હવે રૂપે કાર્ડ ચાલશે. આ એટલા માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે જે રીતે ભારતીય લોકો વધારે ને વધારે આવી રીતે પૈસાનો ઉપયોગ કરે છે, અને એ પણ સૌથી વધારે આપણે યુપીઆઈ થી પૈસાનું ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, અને એ જ પ્રકારે અલગ અલગ દેશોમાં પણ એ ટ્રાન્ઝેક્શન થઈ શકશે. ખાસ કરીને આપણા રૂપિયાની કિંમત પણ વધુ ને વધુ મજબૂત થશે. એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને આ જ રીતે ખૂબ મહત્વપૂર્ણ અને ખાસ બનાવી દે છે આ મુલાકાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. અને આ સાથે જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે, ત્યારે ત્યાં એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ પણ થવાનો છે, જેનું નામ આપવામાં આવ્યું છે અહલાન મોદી. જે રીતે આપણે હાઉડી મોદી જોયો હતો, ઓસ્ટ્રેલિયામાં નમસ્તે મોદી જોયું હતું, અને કઈ રીતે ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ત્યાં ભારતીય લોકો પહોંચ્યા હતા, વડાપ્રધાનની એક ઝલક જોવા માટે પહોંચ્યા હતા. કંઈક આ જ પ્રકારે અહલાન મોદી કાર્યક્રમ જે અહીં થવાનો છે, કે જે એક રીતે નમસ્તે મોદી કાર્યક્રમ છે તે ત્યાં થવાનો છે, અને તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો કે જે યુએઈમાં વસે છે, કારણ કે જે રીતે ભારતના લોકો યુએઈમાં કામ કરે છે, યુએઈમાં વસ્યા છે, અને તેના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છે. અહીંયા પૂરેપૂરું સ્ટેડિયમ સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યું છે, અને એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહના જ બતાવી દે છે, કારણ કે ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે આ બંને દેશો વચ્ચેની મિત્રતાની આપણે વાત કરતા હોઈએ, કારણ કે આ મિત્રતા કોઈ આજકાલની મિત્રતા નથી, ઘણી જૂની મિત્રતા છે, અને આ મિત્રતા આમ જ આગળ ને આગળ વધી રહી છે. જે રીતે યુએઈ ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે જે જોડાણ છે એ સૌથી વધારે નોંધપાત્ર છે, કારણ કે ખાડી દેશોમાં યુએઈનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. ક્રૂડ ઓઇલ હોય તો તે પણ આપણે ભારત તેમની પાસેથી લઈએ છીએ. ભારતમાં આવતા વિદેશી નાણાં અને નિકાસના સંદર્ભમાં પણ ભારતનો યુએઈ સાથે ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ રહેલો છે, અને આગળ પણ રહેવાનો છે, અને આ સંબંધ હજુ પણ સારો અને મજબૂત બનવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ યુએઈના પ્રવાસે ગયા છે, કંઈક આ જ પ્રકારે ઉષ્માભર્યું તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી 2014 પછીથી આજે તેમની 7મી મુલાકાત, જેમ વડાપ્રધાન ખુદ બોલ્યા કે મને અહીંયા 7મી વખત આવવાનો લાહવો મળ્યો છે. આ વખતે આ વચ્ચે જ જે રાષ્ટ્રપતિ છે યુએઈના, તેમની સાથે સતત 5 વખત મુલાકાતની પણ વાત તેમણે કરી હતી. જે રીતે યુએઈ અને ખાસ કરીને ભારતની મિત્રતાની વાત કરતા હોઈએ કે પછી ત્યાં રહેતા લોકોની વાત કરતા હોઈએ, તો એટલા માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે કે ભારતમાં ભારતીય લોકો કે જે યુએઈમાં રહે છે તેની સંખ્યા પણ ખૂબ વધારે છે. 4માંથી એકાદ વ્યક્તિ એવો હશે કે જે ભારતીય હશે, જે યુએઈમાં રહે છે, યુએઈમાં રહીને પોતાનો આર્થિક વિકાસ પણ કરે છે. ન માત્ર એટલું જ, પરંતુ યુએઈ અને ભારત વચ્ચેની જે અર્થવ્યવસ્થા છે, આર્થિક વેપાર છે, તે પણ ખૂબ જ વધારે છે. અને જે પ્રકારે ગુજરાતના સીએમ યુએઈની મુલાકાત દરમિયાન ગયા હતા, ત્યારે પણ 19 જેટલા એમઓયુ થયા હતા, અને આ એમઓયુઝ છે તે સતત વધી રહ્યા છે. એ ગુજરાતના સીએમની વાત હોય કે પછી ખુદ વડાપ્રધાનની વાત હોય, જ્યારે ભારત અને યુએઈની મિત્રતાની વાત થાય છે, ત્યારે રોકાણની પણ વાત થઈ છે. અને સૌથી વધારે ઉત્સાહ અત્યારે જો કોઈ પણ વ્યક્તિમાં હોય તો એ તમામ એ ભારતીયો છે કે જે યુએઈમાં રહે છે, અને યુએઈમાં રહીને ભારતીયોને વડાપ્રધાનને જોવાનો એક તક મળ્યો છે, વડાપ્રધાનને સાંભળવાનો એક તક મળ્યો છે. અને એવા જ યુએઈમાં રહેતા ભારતીયોને પણ સાંભળીએ, તેઓ શું કહી રહ્યા છે, તેઓ શું અનુભવી રહ્યા છે. यहाँ पर मैं 34 सालों से हूँ, और जो रिलेशनशिप इस वक्त है इंडिया और यूएई के बीच में, वो एक वरदान की तरह है हम सब के लिए, जो मतलब बिल्कुल पीक जिसे कहते हैं उस पर पहुंच चुकी है जो रिलेशनशिप है. और हमारे सब साथी जो यहाँ पर हम सब हैं, वी आर ऑल रनिंग प्रोफेशनल ग्रुप. ये जो हम वी आर पार्ट ऑफ अ प्रोफेशनल ग्रुप, और वी कैन सी द डिफरेंस हाउ इट हैज मेड अ चेंज आफ्टर द
Modi ji's relationship which he has made with the leadership of UAE. माननीय यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी का अबू धाबी की इस धरती पे बहुत बहुत स्वागत है। उनकी बदौलत ही आज हमारे मंदिर का स्वप्न पूरा हुआ है। उनकी बदौलत ही आज हम यहाँ ये अनुभव ले पा रहे हैं। तो मोदी जी आपका बहुत बहुत धन्यवाद और हम बहुत ही मन से आशा करते हैं कि आपका यहाँ पर ये विजिट और आपका यहाँ पर अबू धाबी की धरती पर बहुत बहुत स्वागत है। और उनके अबू धाबी में आने पे हम सब बहुत हर्षित और उत्साहित है, क्योंकि वो तीसरी बार अब आ रहे हैं यूएई में, लेकिन इस बार जिस कारण से आ रहे हैं दैट इज अ हिस्टोरिक मूवमेंट कि बैप्स हिंदू मंदिर की इनॉग्रेशन के लिए आ रहे हैं। एंड दिस टेम्पल इज नॉट ओनली फॉर हिंदूज बट इट इज फॉर द ग्लोबल हार्मनी, एंड दिस इज ओनली ड्यू टू हिम दैट दिस हैज बीन पॉसिबल। अदरवाइज a temple of this stature in UAE was a dream maybe couple of years ago, maybe 10 years ago as well. So we are very very excited and we heartily welcome our Prime Minister and we wish all the best to him. તો જે રીતે લોકોમાં ઉત્સાહ છે અને કેમ ન હોય, કારણ કે વર્ષોથી જે લોકો ત્યાં વસ્યા છે એ સમજે છે કે ભારતની છાપ કઈ રીતે મજબૂત થઈ છે, ભારતની ઓળખ કેટલી મજબૂત થઈ છે, અને આ થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા બાદ થયું છે। યુએઈમાં ભારતના ખૂબ મોટી સંખ્યામાં લોકો વસે છે અને એટલા જ માટે યુએઈમાં રહેતો દરેક ત્રીજો નાગરિક ભારતીય છે। અને જે રીતે આ બંનેને મિત્રતાની આપણે વાત કરતા હોય, બંનેના સંબંધોની વાત કરતા હોઈએ, ત્યારે અરબની મુખ્ય શક્તિઓમાં સામેલ છે યુએઈ, અને એટલા જ માટે યુએઈ ખૂબ મહત્વપૂર્ણ દેશ છે। યુએઈનો સિક્કો ઓપેક દેશોમાં ફરે છે, એટલા માટે પણ આ સંબંધો છે તે મહત્વના છે। યુએઈ સાથેના સંબંધો મહત્વના છે। ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે યુએઈ, અને એટલા માટે પણ એ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે 2022-23 દરમિયાન ભારતમાં ચોથા સૌથી મોટા રોકાણકાર તરીકે તે ઉભર્યો હતો અને તેમાંથી સતત તેની વધારો થયો છે। ક્રૂડ ઓઇલનો જે ભાગીદાર છે તે પણ સૌથી વધારે છે। મુસ્લિમ દેશોમાં પીએમ મોદીનું જે સન્માન થયું છે તેમાં ઓર્ડર ઓફ ધ નાઇલ જૂન 2023માં તેમને ઇજિપ્તમાં મળ્યું હતું। ત્યારબાદ બહરીનની વાત કરીએ, કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા, બહરીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સન્માન મળ્યું હતું। યુએઈમાં ઓગસ્ટ 2019માં ઓર્ડર ઓફ ઝાયદ કે જે યુએઈનો સર્વશ્રેષ્ઠ સન્માન છે જે વડાપ્રધાનને આપ્યું હતું, જે સૌથી પહેલા નંબરનું સન્માન છે। માલદીવ્સમાં નિશાન ઇજ્જુદ્દીન જૂન 2019માં વડાપ્રધાનને આ સન્માન છે તે માલદીવ્સથી મળ્યું હતું। પેલેસ્ટાઇનની વાત કરીએ તો ફેબ્રુઆરી 2018માં ગ્રેન્ડ કોલર સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું। આ સાથે જ અફઘાનિસ્તાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂન 2016માં આમિર અમાનુલ્લાહ ખાન એવોર્ડ પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। સાઉદી અરબમાં એપ્રિલ 2016માં કિંગ અબ્દુલ અઝીઝ સૈશ સન્માનથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા। અને આ સન્માન વડાપ્રધાન માત્રનું નહીં, ભારત દેશનું સન્માન છે, અને આ સન્માન હવે અલગ અલગ દેશોમાં પણ જોવા મળી રહ્યા છે। અમારી સાથે અમારા સંવાદદાતા નિકુંજ જાની યુએઈથી સીધા જોડાઈ ગયા છે। નિકુંજ, આહલાન મોદી કાર્યક્રમની શરૂઆત ક્યારે થવાની છે અને ત્યાંના ભારતીયોમાં કેટલો ઉત્સાહ છે અને આવતીકાલનો વડાપ્રધાનનો શું કાર્યક્રમ છે? દિવ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ સંયુક્ત આરબ અમીરાતના જે ઇન્ડિયન કોમ્યુનિટી છે, ભારતના જે નાગરિકો અહીં વસવાટ કરે છે તેમને સંબોધિત કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં પીએમ બન્યા બાદ જ્યારે તેઓ પહેલી યુએઈની વિઝિટ પર પહોંચ્યા હતા અબુધાબી ખાતે, ત્યારે પણ તેમને ભારતીય સમુદાયના જે લોકો છે તેને સંબોધિત કર્યા હતા। અને હવે ફરી એકવાર પ્રધાનમંત્રીનો આ 7મો યુએઈનો પ્રવાસ છે। ત્યારે પ્રધાનમંત્રી જ્યારે પહોંચ્યા છે ત્યારે અલ્હાન મોદી, જેનો અરબી ભાષાની અંદર અર્થ થાય છે હેલો મોદી નામે કાર્યક્રમ થઈ રહ્યો છે। ખાસ કરી ઇન્ડિયન કોમ્યુનિટી જે છે તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધિત કરશે। અહીંના જે લોકો છે તે પણ પ્રધાનમંત્રીને આવકારવા માટે આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા હતા અને પ્રધાનમંત્રી તેમને સંબોધિત કરશે। મારી પાછળ જે ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડિયમ જે જોઈ રહ્યા છો ત્યાં થોડા સમય બાદ આ કાર્યક્રમની જે છે તે શરૂઆત થવાની છે। અલ્હાન મોદીના નામે આ કાર્યક્રમ થશે અને ખાસ કરી ભારત અને યુએઈ વચ્ચે જે દ્વિપક્ષીય સંબંધો છે તે ખૂબ મહત્વના છે અને તે સંબંધોને ઉજાગર કરતો આ કાર્યક્રમ છે, કારણ કે બંને દેશો વચ્ચે એક મૈત્રીભાવપૂર્ણ સંબંધો જેને
ડિપ્લોમેસીની ભાષાની અંદર કહી શકાય તે પ્રકારના સંબંધો છે અને ખાસ કરી હમણાં જ જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાણી ત્યારે પણ યુએઈના રાષ્ટ્રાધ્યક્ષ શેખ મોહમ્મદ ઝાયદ બિન અહ્યાન ભારત આવ્યા હતા, ગુજરાતના મહેમાન બન્યા હતા. અલબત્ત પ્રધાનમંત્રી તેમને રિસીવ કરવા માટે પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ બાદ એક રોડ શો પણ અમદાવાદની અંદર નીકળ્યો હતો. તે જ પ્રકારનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ યુએઈની અંદર કરવામાં આવ્યું અને હવે તેઓ ભારતીય કોમ્યુનિટીના જે લોકો છે તેની સાથે વાર્તાલાપ કરશે, તેમને તેઓ સંબોધિત કરશે. ખાસ કરી 90 લાખની વસ્તી ધરાવતો યુએઈ દેશ છે, જેમાં લગભગ 25 થી 30% જેટલા ભારતીયો અહીં વસવાટ કરે છે. 25 લાખથી 30 લાખ જેટલી જનસંખ્યા છે જે કઈ ને કઈ બિઝનેસ સાથે કઈ ને કઈ કામગીરી સાથે યુએઈ ની અંદર છે અને મોટા પ્રમાણની અંદર વર્કફોર્સની અંદર કામ કરતા જે કારીગરો છે, જે કલાકારો છે તે પણ અહીં યુએઈ ની અંદર ઘણા બધા ભારત દેશના, ખાસ કરી ગુજરાત હોય, પશ્ચિમ બંગાળ હોય, તમિલનાડુ, રાજસ્થાનના મોટા ભાગના જે કારીગરો છે તે અહીં કામગીરી કરે છે. બિઝનેસ ડેલિગેટ, બિઝનેસ સાથે જોડાયેલા ઘણા બધા ભારતીયો છે તે પણ અહીં વસવાટ કરે છે, તો તેમની અંદર પણ ભારે ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સૌથી મહત્વનો દિવસ છે, કારણ કે સંયુક્ત આરબ અમીરાતની અંદર પહેલું હિન્દુ મંદિર બાબ્સ દ્વારા જે બનાવવામાં આવ્યું છે તેનું આવતીકાલે ઉદ્ઘાટન થવાનું છે. તેનું ઇનોગ્રેશન સેશન થશે. અહીંના સમય પ્રમાણે સાંજે 4 કલાકે ઇનોગ્રેશન સેશન છે, એટલે કે ભારતના સમય પ્રમાણે 5:30 કલાકે આ કાર્યક્રમની શરૂઆત થશે. યુએઈ અને ભારત વચ્ચેના સંબંધો કેટલા મહત્વના છે તે આ મંદિર ના નિર્માણ સાથે જોડાયેલા છે, કારણ કે 2015ની અંદર પ્રધાનમંત્રી જ્યારે પીએમ બન્યા બાદ પહેલી વિઝિટ યુએઈની કરે છે ત્યારે આ મંદિર નિર્માણ માટેની જમીન જે છે તે આપવામાં આવે છે. અહીંના રાષ્ટ્રાધ્યક્ષ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ્યાન દ્વારા 27 એકર જમીન અબુધાબીથી દુબઈ વચ્ચેનો જે હાઈવે છે ત્યાં આપવામાં આવી છે, જેને અબુ મુરેખા નામનું આ સ્થળ છે, જ્યાં 27 એકર જમીન ફ્રી ઓફ કોસ્ટ ભારતીય સમુદાયના લોકોને આપવામાં આવીને જ્યારે આ જમીન આપવામાં આવી ત્યારે શેખ મોહમ્મદ ઝાયદ બિન અહ્યાનનું એક નિવેદન હતું કે જ્યાં સુધી આ પૃથ્વી પર સૂરજ ઉગતો રહેશે ત્યાં સુધી આ જમીન જે છે તે ભારતીય સમુદાય અને ભારતીય કોમ્યુનિટી માટે હશે, મંદિર માટે હશે. અને ત્યારબાદ 2015ની અંદર જમીન મળ્યા બાદ 2018ની અંદર તેનું ખાતમુહૂર્ત થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ત્રીજી વખત યુએઈની વિઝિટમાં હતા ત્યારે એક એમને મોડલ જે છે, જે મંદિર અત્યારે હાલ બન્યું છે તેનું મોડલ લોન્ચ કર્યું હતું. 2019ની અંદર ખાતમુહૂર્ત થયું, ત્યારબાદ મંદિર નિર્માણની કામગીરી શરૂ થઈ ને આજે આ મંદિર તેની 7 ગુંબજો સાથે, ગગનચુંબી ગુંબજો સાથેનું મંદિર જે છે તે હાલ યુએઈની અંદર, અરબ કન્ટ્રીની અંદર પોતાની વિજય પતાકા, પોતાની હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિની ધ્વજારોહણ જે છે તે કરી રહ્યું છે અને તેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ખાતમુહૂર્ત કરશે. સવારમાં એક વિશેષ પૂજા થશે, ત્યારબાદ મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે અને ત્યારબાદ સાંજે અહીંના સમય પ્રમાણે 4:30 કલાકે ઇનોગ્રેશન સેરેમની થશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરની અંદર પણ પહોંચશે, દરેક ગર્ભગૃહની અંદર પણ જશે. મંદિરની પણ ખાસ વિશેષતા છે, 7 શિખરોની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું છે. 7 શિખર એટલા માટે છે કારણ કે સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ આરબ અમીરાત જે છે તે 7 જેટલા અલગ અલગ પ્રાંતો, જેને અમીરાત કહેવામાં આવે છે, જેમાં આબુધાબી, દુબઈ, શારજા સહિતના 7 જેટલા પ્રાંતો છે. આ 7 પ્રાંતો મળીને સંયુક્ત આરબ અમીરાત થાય છે ને આ અમીરાતની અંદર જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તેના 7 પ્રતીક સ્વરૂપે સંયુક્ત આરબ અમીરાતની એક ત્યાં તેની યાદગીરી રહે તે માટે આ 7 શિખરો બનાવવામાં આવ્યા છે. તેની સાથે જોડાયેલ બીજું કારણ એ પણ છે કે ભારત દેશના મહત્વના જે આરાધ્ય દેવો છે, જેમાં શિવ પાર્વતી હોય, રામ લક્ષ્મણ જાનકી, રાધા કૃષ્ણ, ભગવાન અયપ્પા, ભગવાન જગન્નાથ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન, આ 7 દેવી દેવતાઓની મૂર્તિ જે છે ત્યાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે, પ્રાણ પ્રતિષ્ઠા થશે અને ત્યારબાદ મંદિર જે છે તે આવતીકાલે ઇન્ડિયન કોમ્યુનિટી માટે ખુલ્લું મુકાશે. ખૂબ જ ગર્વની લાગણી છે. અહીંના જે લોકો છે તેમની સાથે જ્યારે અમારી વાત થતી હતી ત્યારે તેમને કહ્યું કે ઘણા લાંબા સમયથી અમે આ મંદિરની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે હિન્દુ ધર્મ સંસ્કૃતિ, હિન્દુ પરંપરાને અનુસરવા માટેનું કોઈ એક સ્થળ કે જ્યાં
ઇન્ડિયન જી નિકુંજ, અત્યારે જે આલ્હાન મોદી પોતાના કાર્યક્રમ છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સૌથી વધારે જો કોઈ વાત ધ્યાનમાં આવે તો જ્યારે વડાપ્રધાન અહીં આવી રહ્યા હતા અને પાછળ જે બોર્ડ લગાવવામાં આવ્યા હતા તેમાં વિકસિત ભારત આ પ્રકારના નામ આપવામાં આવ્યા હતા એ બતાવે છે કે ભારત હવે કઈ રીતે આગળ વધી રહ્યું છે. વિકસિત ભારત તરીકે 25 વર્ષની અંદર જે વડાપ્રધાને કહ્યું હતું, સંસદમાં કહ્યું હતું કે 25 વર્ષમાં ભારત એક વિકસિત દેશ બનશે અને એ જ પ્રકારના સ્લોગન અહીં લખવામાં આવ્યા હતા. વસુધૈવ કુટુંબકમ જે ભાવના છે ભારતની એ અહીં બતાવવામાં આવી છે. લોકોમાં જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. લાખોની જનમેદની, હજારોની જનમેદની અહીં ઉમટી પડી છે અને કંઈક એ જ પ્રકારના દ્રશ્યો કે જે આપણે યુએસમાં હાઉડી મોદીમાં પણ જોયા હતા, ઓસ્ટ્રેલિયામાં પણ જ્યારે વડાપ્રધાન પહોંચ્યા હતા, લોકો વચ્ચે પહોંચ્યા હતા ત્યારે પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. એ કાર્યક્રમ હતો ઓસ્ટ્રેલિયાનો કે જ્યાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને નરેન્દ્ર મોદીને બોસ કહ્યા હતા અને હવે કંઈક આ જ પ્રકારના દ્રશ્યો ફરી એક વખત અબુધાબીમાં આહલાન મોદીના કાર્યક્રમ તરીકે એટલે હેલો મોદીના કાર્યક્રમ તરીકે જોવા મળશે. વડાપ્રધાન અહીં પહોંચી ગયા છે અને વડાપ્રધાન પોતાનું સંબોધન આપશે જે સાંભળવા માટે ક્યારના આતુર બેઠા છે તમામ ભારતીયો. અને નિકુંજ, વડાપ્રધાન પહોંચી ગયા છે અને જે રીતે અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, બધા જ દેશમાં વડાપ્રધાન પહોંચ્યા અને તેમને જ્યાં સન્માન મળ્યું છે, લોકોનો પ્રેમ મળ્યો છે, કંઈક એ જ પ્રકારના દ્રશ્યો આજે ફરી लोग जो है मोबाइल फोन्स जला જી જરૂરથી એક ઐતિહાસિક વાતાવરણ જે છે તે દુબઈના માફ કરશો અબુધાબીના આ ઝાયદ સ્ટેડિયમની અંદર જોવા મળી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્યો આપ બતાવી રહ્યા છો તે રીતે ભારે ઉત્સાહનો માહોલ જે છે તે અહીંના જે વાતાવરણ જે છે તેની અંદર જોવા મળી રહ્યો છે. અહીં પણ આપણી સાથે ભારતના લોકો અહીં પહોંચ્યા છે જે પણ અલ્હાન મોદી કાર્યક્રમની અંદર જોડાયા હતા. ખાસ કરી પ્રધાનમંત્રી અલ્હાન મોદી કાર્યક્રમ ઇન્ડિયન કોમ્યુનિટી ખાસ કરી જે અહીં રહે છે તેના માટે સંબોધિત કરશે થોડા વાર સમયની અંદર. ખાસ કરી અહીંના લોકોની અંદર કયા પ્રકારનો માહોલ છે અને આપ પણ ઇન્ડિયાથી અહીં પહોંચ્યા છો પીએમ નો કાર્યક્રમ જોવા માટે પણ આપ શું કહી રહ્યા છો? પીએમની લોકચાહના વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને અહીંયા વસતા જે ભારતીયો છે એ તમામ માટે ગૌરવની વાત છે કારણ કે અહીંના રાજા ખૂબ જ ભવ્ય એમનું સ્વાગત કરી રહ્યા છે અને કાલે ભવ્ય મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે. એટલે અહીંના ભારતીયોને વિશ્વ આખું આજે બે દેશના સંબંધોને આવકારવા અને એને પીએમની શક્તિ વધારવા માટે બધા અહીં ખૂબ જ ઉત્સાહી ભારતીયો આવેલા છે. જી, 7મો વિદેશ પ્રવાસ યુએઈ નો છે. ખાસ કરી બંને દેશો વચ્ચેના સંબંધ પણ ખૂબ સારા છે અને આ સંબંધો હજી આગળ વધી રહ્યા છે. વસુંધૈવ કુટુંબકમની ભાવના જે છે તે પીએમ હંમેશા જ્યાં પણ દેશની અંદર જાય છે ત્યાં એ કહેતા હોય છે કે એક વિશ્વ પરિવાર છે. ખાસ કરી ઇન્ડિયન કોમ્યુનિટી માટે કેટલો ગર્વનો દિવસ આજનો અને કાલનો, કારણ કે આજ ખુદ પ્રધાનમંત્રી પહોંચે છે. આવતીકાલે એમના આરાધ્ય દેવ એવા તમામ ભગવાનોનું મૂર્તિનું પ્રતિષ્ઠા થશે. એક હિન્દુ મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. અહીંના લોકો માટે આ 2 દિવસ કેટલા સોનેરી દિવસ. અહીંના લોકોમાં દિવાળી જેટલો ઉત્સાહ છે જેટલો આપણે રામ મંદિરનું નિર્માણ થયું હતું ત્યારે દેશમાં જે વિશ્વમાં જે ઉત્સાહ હતો એવો આજે જ એક ગલ્ફ કન્ટ્રીની અંદર કે જ્યાં મંદિર એક શિખરવાળું મંદિર, અહીંયા ઘરમાં લોકો પૂજા ક્યારેક કરી શકતા હતા પણ શિખરવાળું મંદિરની કલ્પના ક્યારેક કરી નથી શકાતી. અને ખૂબ જ આવું ભવ્ય મંદિર કે જેમાં 7 શિખરો હોય અને આવું ભવ્ય મંદિરનું નિર્માણ થતું હોય, લોકો હવે પૂજા કરી શકશે અને પોતાના ધર્મને એના પાલન કરી શકશે. એના માટે ખૂબ જ ગૌરવની લાગણી છે. અને ક્યાંક ને ક્યાંક આ ભારતના અને માનનીય નરેન્દ્ર મોદીના કૂટનીતિક જે એમનું જે સારી રીતના કાર્ય કરી રહ્યા છે એના ભાગ રૂપે જ આજે આપણે મંદિર જોઈ રહ્યા છે. બાકી મુસ્લિમ દેશની અંદર જ્યાં બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ છે ત્યાં આવું ભવ્ય મંદિર બનાવવું અને એનું આવી રીતના ભવ્ય લોકાર્પણ સમારંભ થવું, ભવ્ય એનું ભૂમિપૂજન થવું અને તમામ કાર્યક્રમો બહુ જ ભવ્ય થવા ખૂબ જ અશક્ય દેખાતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ. જી, ભવ્ય મંદિર પણ નિર્માણ પામ્યું અને પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત જે છે તે પણ કરવામાં આવ્યું. થોડા સમયમાં પ્રધાનમંત્રી ઇન્ડિયન કોમ્યુનિટીના જે લોકો છે તેને સંબોધિત પણ કરશે અને શેખ જાયદ સ્ટેડિયમની અંદર પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે. થોડા સમયની અંદર અલ્હાન મોદી નમસ્તે મોદી નો કાર્યક્રમ પણ જે છે તે શરૂ થવા જઈ રહ્યો છે. જે નિકુંજ 100% જ્યાં તમામ લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હોવાનો, કારણ કે જેમ પહેલા જ કહ્યું કે અને અમારા સંવાદદાતાએ કહ્યું કે 25 થી 30% વસ્તી તો ભારતીય છે, એટલે કે દરેક ત્રીજો વ્યક્તિ જે યુએઈ નો છે એ ભારતીય છે. એ અલગ અલગ રાજ્યોમાંથી યુએઈ પહોંચ્યા છે અને જે રીતે અહીંની આ સંખ્યા જ મેદની જોવા મળી રહી છે એ જ કહી જાય છે કે વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કરિશ્મા છે એ 7 સમુદ્ર પાર પણ પહોંચેલો છે અને આમનામાં જ એમને વૈશ્વિક લીડર નથી કહેવામાં આવતા અને આમનામાં જ તેમની વૈશ્વિક લીડર તરીકેની પસંદગી નથી થતી, કારણ કે સૌથી પહેલા નંબર પર આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની જે પહેલી પસંદગી છે વૈશ્વિક લીડરની તે તેમને પરિપૂર્ણ કરે છે. જ્યારે તમામ આખા વિશ્વના તમામ રાષ્ટ્રાધ્યક્ષોની પસંદગી કરવામાં આવે છે તો તેના પહેલા નંબર પર આવે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અને આજે આ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં યુએઈમાં એલાન મોદી કાર્યક્રમ થવાનો છે. સૌથી વધારે મહત્વપૂર્ણ વાત કે જ્યારે અહીં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે તેમાં વિકસિત ભારત નામ પોસ્ટરમાં છપાવવામાં આવ્યું છે. વડાપ્રધાનના સ્વાગતમાં ભારતીય સંસ્કૃતિ પણ દેખાય, કારણ કે વડાપ્રધાન જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની આજુબાજુમાં એ તમામ લોકો હતા કે જેમણે ભારતીય સંસ્કૃતિનો પરિવેશ ધારણ કરેલો હતો, આપણા અલગ અલગ રાજ્યોનો પરિવેશ ધારણ કર્યો હતો અને એ જ બતાવે છે કે આપણે તમામ ભારતમાં જેટલા પણ અલગ અલગ વિસ્તારો છે તમામ એકબીજાથી અલગ છે, પરંતુ છેલ્લે આપણે તમામ એક છીએ, તમામ ભારતીય છે. અને એક ભારતીય તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશને લઈને પોતાની સાથે ત્યાં પહોંચ્યા છે, આપણા દેશના લોકો વચ્ચે પહોંચ્યા છે. નિકુંજ અમારી સાથે જોડાયેલા છે અને નિકુંજ, જે ઉત્સાહ અને ખાસ કરીને જેમ મેં પહેલા કહ્યું એક શબ્દ એટલા માટે મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે સંસદના પોતાના સંબોધનમાં વડાપ્રધાન કહ્યું હતું કે 25 વર્ષની અંદર હું આ દેશને એક વિકસિત દેશ બનાવવા માંગે એ પ્રકારની આખી પરિયોજનાઓ છે તે લાવવા માંગુ છું. અને આજે જ્યારે યુએઈમાં પહોંચે છે વડાપ્રધાનનું સ્વાગત થાય છે ને ત્યાં પોસ્ટર્સમાં લખાયેલું છે વિકસિત ભારત. આ ખૂબ મહત્વપૂર્ણ. જી, વિકાસશીલ ભારતથી વિકસિત ભારત સુધી જવાની આ સફર છે અને આ સફરની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલગ અલગ દેશોને પણ પોતાની સાથે રાખ્યા છે. યુએઈની વાત થતી હોય તો યુએઈ સાથેના પણ સંબંધો જે છે તે વિકસિત કરવા માટેના પ્રયાસો જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા છે. પીએમ 2014ની અંદર પ્રધાનમંત્રી બન્યા તે પહેલા 38 વર્ષ સુધી કોઈ પણ પ્રધાનમંત્રી યુએઈના પ્રવાસે નહોતા પહોંચ્યા, પરંતુ 2015ની અંદર પીએમ જ્યારે યુએઈ પહોંચ્યા ત્યારે 38 વર્ષ બાદ ભારત દેશના પ્રધાનમંત્રી જે છે તે યુએઈ પહોંચ્યા હતા. 2014થી 2024 સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ 7મો યુએઈનો પ્રવાસ છે, સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ છે અને ફ્રી ટ્રેડ ઝોન બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર જે છે તેની શરૂઆત પણ યુએઈ અને ભારત વચ્ચે કરવામાં આવી છે. ખાસ કરી $100 મિલિયન સુધીનો વેપાર જે છે તે લઈ જવા માટેની પણ એક એગ્રીમેન્ટ જે છે તે યુએઈ અને ભારત વચ્ચે કરવામાં આવ્યા હતા. અને સાથે સાથે આયાત નિકાસની વાત કરીએ તો અમેરિકા બાદ સૌથી વધુ વસ્તુ પ્રોડક્ટનું નિકાસ જો ભારત તરફથી કરવામાં આવતી હોય તો યુએઈની અંદર કરવામાં આવે છે. બંને દેશો વચ્ચેની એ સામ્યતા છે કે જેટલી જરૂરિયાત ભારતને યુએઈની છે તેટલી જ જરૂરિયાત યુએઈને પણ ભારતની છે, કારણ કે જે ડોમેસ્ટિક પ્રોડક્ટ ખાસ કરી ખાદ્ય ચીજો છે તેમાં મોટા ભાગની નિર્ભરતા જે છે તે રશિયા બાદ ભારત પાસેથી યુએઈ જે છે તે પોતાને દેશની અંદર આયાત કરે છે. અને ખાસ કરી જ્યારે કાચા તેલની વાત થતી હોય તો ભારતની અંદર જે કાચું તેલ મંગાવવામાં આવે છે, બહારના દેશમાંથી આયાત કરવામાં આવે છે, તેમાં 10% કરતા પણ વધુ હિસ્સો જે છે તે યુએઈ નો છે. અને તેને લઈને બંને દેશો વચ્ચેના જ્યારે વ્યાપારિક સંબંધો હોય, રાજનૈતિક સંબંધો હોય કે સાંસ્કૃતિક ધાર્મિક સંબંધો હોય, તે તમામ પાસાઓને વિકસાવવાનો બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રાધ્યક્ષ બિન ઝાયદ શેખ મોહમ્મદ અલ ન્યાન તરફથી પણ કરવામાં આવે છે. અને તેને જ લઈને બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોનું બોન્ડિંગ પણ એટલું જ મહત્વનું અને જબરદસ્ત છે, કારણ કે બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષ જ્યારે મળે છે ત્યારે બંને મિત્રો હોય તે પ્રકારના બંનેના બોડી લેંગ્વેજ જે છે તે જોવા મળતા હોય છે. અને તે જ પ્રકારની બંને દેશો વચ્ચેની મિત્રતા પણ આગામી દિવસોની અંદર પણ જોવા મળશે અને ભૂતકાળની અંદર પણ બંને દેશોની ડિપ્લોમેટિક રીતે, સામાજિક ધાર્મિક રીતે અને સાંસ્કૃતિક વારસાઓને લઈને પણ બંને દેશો વચ્ચે સતત આ પ્રકારનું આદાન પ્રદાન જે છે તે થતું રહેતું હોય છે. જી નિકુંજ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતા યુએઈથી સીધા જ તમામ અપડેટ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. આહલાન મોદી કાર્યક્રમ કે જે હવે બસ વડાપ્રધાન ત્યાં પહોંચી ચૂક્યા છે અને તમામ લોકોમાં આતુરતા છે વડાપ્રધાન આવે સ્ટેજ ઉપર
સંબોધન કરે, કારણ કે વડાપ્રધાન જ્યારે સંબોધન કરતા હોય છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો તેને પસંદ પણ કરતા હોય છે. સમાચારોમાં આગળ વધીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે.